ગુજરાત અને રાજસ્થાનના આવેલા મહેમાનો, સમાજના આગેવાનો, આ દાતા માથે મિલા તમામ આદિવાસી સમાજના શુભચિંતકો અને આજે અને એવા અવસરમાં આપણે આ દીને આજ અંતિમ દાડે જે શ્રદ્ધાંજલિ અવસર માટે વગડા સાધ્યા. કાલ બી એક ખરસ હતો અને ખરસમાં બી વાત કરી હતી, પણ કહેવાનો એટલું છે કે આપણે સમાજમાં જે પાછો હું દોહરાવો કાલ વાત કરી હતી ઘણા ખરા આજ ભાઈ આજે હવળ જ્યાં બી અહીં ચાહે એવી દુઃખની ઘડીમાં આપણો જે સમાજ એકજૂટતા થકી રહીને જે દુઃખમાં હાથે રહે એવો ને એવો હાથે રહેગા. આવનારા ભવિષ્યમાં બી આપણે ખાસ કરીને ધ્યાન રાખવું હોય, કેમ કે આવનાવાળી જે પેઢી છે આપણે એ પેઢી લગાતાર આના આધુનિક દોરમાં જે બડી તેજી થકી જે બાજારીકરણ જે થઈ રહ્યું છે, શહેરની તરફ જે જઈ રહ્યા અમારા જેવા જે યુવા વે થકી અલગ અલગ ઇલાકામાં જે હીકીને આવે એનો પ્રભાવ જે આપણા સમાજ માટે પડે, કેટલો સમાજ માટે પ્રભાવ ખરાબ પડે, કેટલો અસર પડે એ તો મય જવા જ જાણે. પણ એનો બીજા સમાજ થકી અને બીજી બજારમાં જે હીકવા થકી આપણા સમાજમાં કેટલો એની થકી કેટલો દુષ્પ્રભાવ પડી રહ્યો આપણે મનખામાં તો એક આપણે સમજવાની જરૂર છે. અબાર લગાતાર વ્યસનનો જે ઉપયોગ લગાતાર માર જેવા યુવા કરી રહ્યા આપણે અહીંયા ઊભા થાય તો ઘણા કહે કે ભાઈ દારૂ પીવાનો છોડી દો, ગુટખા ખાવાનું છોડી દો, પણ જે અહીંયા સાંભળે એ થોડા ઘણા સેવન કરીને અહીંયા અજા નહીં પિયા કરે તને જેને છોડવાનું કહે યા તો અહીંયા સાંભળતા હે નહીં ગેરજાનમાં આવી જ કે તે એ તો કહેતા રહી અને સાલમાં ચાલતું રહે. એવી જે ચીજી આપણે સમાજમાં જે થઈ રહી એ બંધ થવી જોઈએ ખાસ કરીને એવી વાત વિનંતી છે. આપણા સમાજમાં શિક્ષા, રોજગાર અને સ્વાસ્થ્યની ખાસ કરીને જે જરૂર છે એ જરૂર બુનિયાદી જે જરૂર હતી એને જરૂરતો બદલે આપણે જેવી રીતે આ ખરસમાં જે એકઠો થઈ રહી ગયા, જેવા સાંધી બેહામાં જેવી રીતે એકઠો થઈ રહી ગયા, અણા બુદ્ધમાં બી આપણે એકઠું થઈને એક રહેવું છે, આપણે બોલવું છે, એક આપણે એક અપીલ કરવી છે. આપણા સમાજમાં શિક્ષા બહુ જ સ્તર થકી મળી રહી જઈએ. આપણે ઘણા ખરા માણસો જે નોકરીમાં જઈ રહી જાય, ઘણા ખરા સ્વાસ્થ્ય વિભાગમાં હે, પણ આપણે આજુ બી સમાજ આજુ બી આગળ વધારવાની જરૂર છે. ખાસ કરીને અને આઝાદીને 70 સાલ બાદ આપણો જે આદિવાસી સમાજ છે અબાર બી આપણે જે ઘણી ખરી થોડીક નોકરી મળી જોઈએ, થોડુંક આરક્ષણ મળી જોઈએ, આના થકી બી થોડા ઘણા જે બીજા જે મોટા ઉંદરાવાળા જે આદમી એને દુઃખ થઈ રહ્યું છે. પણ આપણે ખાસ કરીને આપણે જે આરક્ષણનો જે અધિકાર છે અધિકારની બસાવવાની બી જરૂર છે. એટલીસ્ટ મારી વિનંતી છે આપણા છોરાને સ્કૂલમાં બરાબર ભણવા મોકલો, કેમ કે સ્કૂલોમાં માસ્ટર નહીં, સાયન્સમાં માસ્ટર ભણાવવાવાળા નહીં, તે તમે નહીં બોલાતા તમારા છોરો નહીં ભણે કારણ શિખરને જુન્નુવાળા દિલ્હીવાળા છોરા તે કોમ્પિટિશન નહીં કરી શકે. તમારા છોરો એસપીટી કોલેજમાં ભણાવે માસ્ટર જ છે ને તમારા છોરાને દિલ્હીવાળા છોરા હાથે કોમ્પિટિશન કરાવો તમારા છોરો નોકરી નહીં લાગે. અને આ સબ જે મુદ્દા છે એના મુદ્દા ઉપર તમે ખાસ કરીને બોલવાની જરૂર છે. જેવી રીતે આપણે સમાજમાં જે આપણે દુઃખ માંગવાનું વગડા થાવ એવા ને એવા રીતે આપણે જે હક અધિકારી એના બદલે બી વગડા થાવ. એટલીસ્ટ મારી વાત છે ફરી તકી હું અને તમારા સબ તરફથી સીતાબેનને જે આત્માની શાંતિ મળે એવી આપણે મા પ્રકૃતિ પ્રાર્થના કરો અને મારી વાતની તો ખબર નહીં.